નમસ્કાર. મારી સીધી વાત, સારી વાત અને સાચી વાતની ચર્ચાની શરૂઆત કરીએ. આમ તો આ ટૉપિકો અત્યારે પ્રારંભિક રીતે હું લઉં છું કે જે ટૉપિકો તમને અને મને સ્પર્શતા હોય છે. તો નવસારીથી જ વાત શરૂઆત કરીએ. નવસારી મહાનગરપાલિકા બની, વિકાસના સપના જોઈએ આપણે. ભાજપ સરકારને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બેસાડી અને એના ભાગરૂપે પહેલાં નવસારી નગરપાલિકા અને વિજલપુર નગરપાલિકા, પછી નવસારી વિજલપુર નગરપાલિકા બની, નુડા બન્યું અને હવે નવસારી મહાનગરપાલિકા બની. તો આ નવસારીની જનતા, કારણ કે મને પત્રકાર તરીકે નવસારીની જનતાએ સ્વીકાર્યો છે, મને વક્તા તરીકે નવસારીની પ્રજાએ સ્વીકાર્યો છે, એટલે વાત હું નવસારીથી શરૂ કરું છું. અને શરૂઆત કરીએ વિકાસની વાતની. તો નવસારીની સારી વાત લઈ જઈએ પહેલાં. તો નવસારીનો વિકાસ મહાનગરપાલિકા બન્યા બાદ થઈ રહ્યો છે. વિકાસના અનેક કામોની ખાતમુહૂર્ત થયા, અનેક કામોનું લોકાર્પણ થયું. સારી બાબત છે. નવસારીની જનતાને રસ્તાઓ પહોળા થતાં દેખાઈ રહ્યા છે. ડ્રેનેજનું કામ થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. સાથે સાથે ફ્લાવર શો થયા, નવસારીના ઓડિટોરિયમ ખુલ્લા મુકાયા, બગીચાઓ બન્યા અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં અત્યારે કામગીરી ચાલતી રહી છે. અને એ કામગીરી નવસારીના વિકાસને લઈને કામગીરી થઈ રહી હોવાનું તમને ને મને પ્રતીત થાય છે. એટલે થાય કે ભાઈ ઓકે, ચાલો હવે થોડાક દિવસ તકલીફ વેઠી લઈએ, પણ પછી કંઈક સારું થવાનું છે અને એ ભાવ સાથે એક સારું કામ થઈ રહ્યું છે. મહાનગરપાલિકા બની એટલે જે કંઈક કામગીરી થઈ રહી છે એ કામગીરીને આપણે સારી બાબત ગણી શકીએ. અને હા, ચોક્કસ, કારણ કે કામ થઈ રહ્યા છે તો સ્વીકારવા પણ પડે. પણ એ વાત હોય રસ્તાની, એ વાત હોય ગટરની, એ વાત હોય નવસારીની ઓળખની, અને એ વાત હોય આપણા ગર્વની, તો વિકાસના જે કામો થાય છે એ કામોને આપણે આવકારીએ, બિરદાવીએ. અને ચોક્કસ અત્યારે તો સત્તા પર કોઈ ચૂંટાયેલી પાંખ નથી, પરંતુ અધિકારીઓ છે. અને અધિકારીઓ આમ તો કહેવાય છે કે આઈએએસ અધિકારીઓ વહીવટદાર પોતે હોય છે, પણ એ રાજકીય નેતાઓને પૂછ્યા વગર પાણી નથી પીતા. અને એ તો નવસારી માટે ચોક્કસ એ જ વાત છે કે કંઈ પણ થાય તો રાજકીય નેતાઓ એનો જસ ખાટતા હોય છે, ઉદ્ઘાટનો થતા હોય છે. શહેરની વાત હોય તો શહેર ભાજપના પ્રમુખ સત્તા સ્થાને નથી, એટલે કે અત્યારે સત્તા પર નથી, વહીવટદાર છે, તેમ છતાંય ઉદ્ઘાટનના કાર્યક્રમોમાં ભાજપના પ્રમુખો બેસે છે, જિલ્લા ભાજપના પ્રમુખો બેસે છે, હોદ્દેદારો બેસે છે. સારું કામ છે, એટલે એ લોકો બેસે છે. આપણે એમને પોઝિટિવ રીતે આવકારીએ કે શહેરના અગ્રણી નાગરિકો એમાં જોડાય છે. તો આ થઈ મારી સારી વાત. સારી વાતના અનેક ટોપિકો પણ છે, પણ આપણે ધીમે ધીમે આગળ વધીશું, એટલે સીધો કોઈને હાર્ટ એટેક ના આપીએ. કારણ કે મને ખબર છે કે મારી વાક છટા અને મારી જે ટાર્ગેટ થવાના છે એ કોણ કોણ હોઈ શકે, અને એમાં હું પણ હોઈ શકું, તમે પણ હોઈ શકે, અને આપણે બધા જ હોઈ શકીએ. સારી વાતમાં વખાણ કરવામાં એવું થાકો એમ નથી. વખાણ પણ એટલા સારા કરીશું, અને સારા કામ હશે તો બે હાથે સલામ મારીશું. તો અત્યારે તો માત્ર વિકાસની એક પ્રારંભિક વાત કરું છું, એટલે સારી વાત છે. પણ હવે વાત કરવી છે સાચી. તો આ જે વિકાસ છે એ વિકાસ ખરેખર સાચો વિકાસ છે. શહેરની જનતાને અત્યારે પાણીની જરૂર છે કે બગીચાની જરૂર છે? શહેરની જનતાને અત્યારે રસ્તાની જરૂર છે કે પછી લુન્સીકુઈ પર 2.5 કરોડના ફ્લાવર શોની જરૂર છે? શહેરની જનતાને સારું ખાવાનું મળે, સારું પાણી મળે, સારી હવા મળે, એની જરૂર છે કે ગીતા રબારીના નામે પતંગ ચકાવતી હવામાં જે ધૂળો ફેલાઈ અને જે હવામાં પૈસા ઉડ્યા એની જરૂર છે? તમે નવસારીજનો જ છો, તમે કહો, તમને અત્યારે તમારા ઘરે જે પાણી આવે છે એ પાણી સીધું તમે નળથી પી શકો છો? તો તમને જરૂર છે નવસારીમાં સારા પાણીની,
કે એ પાણીના માટે તમારે આરો પ્લાન્ટ ના વસાવવો પડે, અથવા તો પેલા જે આરો પ્લાન્ટના નામે ઘેર ઘેર કેલબાઓ આપી જાય છે એ પાણી આપણે પીએ છીએ. તો એ પાણી બંધ થવું જોઈએ ને. જરૂરિયાત આપણને એની છે ને. સાચી વાત હોય તો તમને યોગ્ય લાગે તો કોમેન્ટ કરજો કે પાણીની જરૂરત પહેલી છે ને. ફ્લાવર શોના નામે હજારો લીટર પાણી ત્યાં વેડફાયું, અથવા તો પતંગના નામે ત્યાં હવામાં લાખો રૂપિયા, કાઇટ ફેસ્ટિવલના નામે કરોડો રૂપિયા, કહીશ લાખો નહીં કહું, કરોડો રૂપિયા ઉડ્યા. એની જરૂર છે. જરૂરિયાત શાની છે એ નક્કી અધિકારીઓએ કરવું જોઈએ. અત્યારે અધિકારીઓ છે એટલે, અને એ અધિકારીઓને સલાહ આપનારા, ચાલો એમ માનીએ કે સત્તા પણ નથી એટલે કે કોઈ ચૂંટાયેલી પાક નથી, પણ નવસારીના ધારાસભ્ય, બબ્બે ધારાસભ્યો, એક બાજુ આરસી પટેલ અને બીજી તરફ રાકેશ દેસાઈ, એમને તો ખબર હોવી જોઈએ ને કે મારી નવસારીની જનતાને અત્યારે શાની જરૂર છે. પ્રારંભિક પાણી આપી શકો, પાણીની જ વાત કરું છું, બીજું તો બધું બહુ જરૂરિયાત છે આપણને. આપણને સારા રસ્તાની જરૂર છે, આપણને પાર્કિંગની જરૂર છે, પણ રસ્તાઓમાં તો આપણે સપના બતાવ્યા છે કે આગામી દિવસમાં સારા રસ્તા બનવાના છે. સારા રસ્તા બનવા માટે અત્યારે કામગીરી ચાલુ રહી છે, ટેન્ડર અપાઈ ગયા છે, અને વાત થાય છે કરોડોની, કે કરોડોના રસ્તા બન્યા, કરોડોના કામ કર્યા, કરોડોના વિકાસના કામ કર્યા. પણ સાચું કહેજો, તમને ને મને વિકાસ દેખાયો? આપણે મેમાં ભરતા થઈ ગયા, પાર્કિંગની જગ્યા નથી, હેલ્મેટ વગર ગાડી લઈને મેમાં ભરતા થઈ ગયા, કારણ કે આપણે રસ્તામાં એવી વ્યવસ્થા એ લોકો ઊભી નથી કરી. હવે તો સિગ્નલો આવવાના, પણ આ વિકાસની સાથે સાથે પાયાની જરૂરિયાત પહેલી આપવી જોઈએ, એ નથી અપાઈ. એ હું માનું છું, આ મારો અંગત મત છે. જો તમને લાગે કે તમને ઘરે પીવાના પાણી કરતાં ફ્લાવર શોમાં જે કરોડો લીટર પાણી છટાયું એની જરૂરિયાત હતી, તો ચોક્કસ તમને સલામ છે. મને નથી સાંભળી. આ મારી સાચી વાત છે. હવે સીધી વાત કરીએ કે મહાનગરપાલિકાના શાસકો એટલે કે અત્યારે કલેક્ટર છે, અને બીજી તરફ વહીવટદાર તરીકે દેવ ચૌધરી સાહેબ બેઠા છે. સાહેબ તો કહેવા પડશે ને આપણે પાછા. હા, સાહેબ ના કહીએ તો એમને માઠું લાગશે પાછું કે અમે તો આઈએએસ, અમને સાહેબ ના કીધા. તો એ સાહેબો, અત્યારે બે સાહેબો આખા નવસારી મહાનગરપાલિકાનો વહીવટ કરે છે. શું એમને ખબર છે કે નવસારી શું હતું? નવસારીની જનતાને શું જોઈએ છે? નવસારીની જનતાને અત્યારે તમારા ગ્લો ગાર્ડનની જરૂર નથી ભાઈ. નવસારીની જનતાને તમે પૂછવા ગયા છો કોઈ દિવસ? તમે ક્યારે મળવા માટેનો એક વોર્ડમાં જઈને, તમે આજે વહીવટદાર તરીકે કલેક્ટરશ્રી બેઠા છો આપ, તો આપે એક વોર્ડમાં જઈને પૂછ્યું કે અમે મહાનગરપાલિકા બની, અમારી પાસે આટલા કરોડો રૂપિયા છે, બોલો તમને શું જોઈએ છે, અને એ જોઈએ છે એમાં શરૂઆતમાં શું જોઈએ છે, પૂછ્યું તમે? સીધા બસ એક મિટિંગ કરી, એક તમે સંકલન સમિતિ બનાવી, અધિકારીઓ સાથે મિટિંગ કરી, અધિકારીઓ કે આમ જોઈએ છે તો આમ, અધિકારીઓ કે આમ જોઈએ છે, ઓકે મંજૂર કરો, પૈસા મંજૂર કરો, ટેન્ડર પાડ્યા અને આપી દીધા. પણ મારી શહેરની, મારી જનતાને શું જોઈએ છે પૂછો તો ખરા. તમારી પાસે સમય છે, તમારી પાસે ટીમ છે, તમે નથી જઈ શકતા તો દરેક વોર્ડમાં એક એવી કમિટી બનાવો, અથવા તો એક વોર્ડમાં જઈને ત્યાંની સમસ્યા પૂછો, ત્યાંના લોકોને પૂછો. અધિકારીઓ જે આવીને રિપોર્ટ આપે એ રિપોર્ટ પર તમે રસ્તાઓ બનાવી દો છો, પછી એ રસ્તાઓ ખોદાઈ જશે, એ રસ્તાઓમાં ગલી કેટલી સાંકડી છે, એ રસ્તાઓમાં શું છે શું નહીં, વાસ્તવિકતા તમે જાણતા નથી. લોકોને શું જરૂરિયાત છે એ તમે જાણતા નથી. બસ તમે વિકાસના નામે કામ કરી રહ્યા છો, પણ એ વિકાસ ખરેખર મારા શહેરની જનતાને, મારા ભાઈઓને, મારી બહેનોને પોસાય એવો વિકાસ છે? અમને જરૂર છે શું એ તો પૂછો. તો આ મારી સીધી વાત છે કે અમને પૂછીને અમારા કામ કરો ને ભાઈ. આજે એવું કહેવાય છે કે માગ્યા વગર મા પણ નહીં પીરસે. તમે એક સજેશન આપો છો એક પેપરમાં, એ સોશિયલ મીડિયામાં નોંધ કરો છો, પછી એ નોંધની અરજીઓ લોકોએ કરી હતી કે અમને આ જોઈએ છે. ગયા બજેટમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમને આ જોઈએ છે. એ ખાલી માત્ર ઔપચારિકતા ના કરો પ્લીઝ. આવો, સંવાદ કરો, ચર્ચા કરો, અને પછી કામ કરો ને. તમારી પાસે પૈસા છે, સત્તા છે, તમારી પાસે ટાઈમ છે, અને અત્યારે તો તમને કોઈ નડતર પણ નથી. આપ કલેક્ટરશ્રી છો, આપ વહીવટદાર છો, અને આપના વહીવટમાં જ આ કામ થવાનું છે. અને સાથે સાથે દેવ ચૌધરી કમિશનર છે, તો બેની સંકલનથી કામ થઈ જવાનું છે, ફટાફટ કામ થઈ જવાનું છે. કદાચ બોડી આવશે તો કામ નહીં થાય. બોડી આવશે તો એક ટાટિયા ખેંચશે, એક એના વોર્ડમાં ખેંચશે, એક બીજા વોર્ડમાં ખેંચશે. અત્યારે તમે સર્વાંગી વિકાસ કરી શકો એમ છો, તો લોકોને પૂછો, લોકોને જાણો, અને લોકોને જે જરૂરિયાત છે એવા કામો કરો. કારણ કે
તમે જે કામો કરો છો, જે પૈસા વાપરો છો ને, છેવટે અમારા પાસેથી લેવાયેલા વેરા અથવા તો આડકતરી રીતે લેવાયેલા ટેક્સના પૈસા છે. તો પ્લીઝ મારી સીધી વાત આ જ છે કે ચોક્કસ પૂછો, તમે કામ કરો છો એમને બે હાથે સલામ. વિકાસની વાતો કરો છો, સારી વાત છે, એને સલામ કરીએ છીએ, પણ સાચી વાત એ પણ છે કે એ વિકાસ પ્રજાલક્ષી નથી અને પ્રજાને અત્યારે પ્રાથમિક જે જરૂરિયાત છે. હા, અમારી માંગ ક્યારે સંતોષ આવવાની નથી, અમે માંગતા જ રહેવાના છીએ. અમને આજે તમે સામાન્ય 2G આપશો, તમે 5G માગીશું, 5G આપશો તો અમે એના કરતાંય વધુ માંગતા કરતા રહીશું. અમે માંગતા જ રહેવાના છીએ, પણ જરૂરિયાત છે એ તો આપો. આ અમારી સીધી વાત છે. હવે વાત આવી મારા દર્શકોની. મારી આ સારી વાત, સાચી વાત અને સીધી વાત જે કરું છું એ તમને તો ગમી કે ના ગમી? ના ગમી તો પણ બેફિકરાઈથી મને કહેજો, કારણ કે હું ધીમે ધીમે મારી પાંખો ખોલવા જઈ રહ્યો છું. તમે મને પાંખો ખોલવાનું કહેશો તો હું પાંખો ખોલીશ અને હું આકાશમાં ઉડીશ. જ્યારે વાતો લઈને આવીશ ત્યારે ચોક્કસ મારો શિકાર પણ થઈ શકે છે. તો અત્યારથી જ તમે મને પાંજરે ના પૂરતા, મને બોલવા દેજો, મને કહેવા દેજો. તમે જે નથી કહી શકતા તમારા દિલની વાત હું બોલવા માગું છું, પણ સાથે સાથે મને સાચવી પણ લેશો. તો કોમેન્ટ કરશો તો મળીએ ફરી એકવાર. સાચી વાત. હા, અત્યારે એવું નથી કે હું નિયમિત આપીશ, એટલે આજે ને આવતીકાલે આપશે ને, પણ નિયમિત મળતો રહીશ. ક્યારેક ક્યારેક તમારા દુઃખની વાતો, તમારા ખુશીની વાતો શેર કરતો રહીશ. તો ફરી એકવાર નવસારી લાઈવ અને ઝટપટીને સબસ્ક્રાઈબ કરજો અને આ જ રીતે સારી ને સાચી વાત કરતા રહીશું. ટોપિકો લખી દેજો. તમને પણ કોઈ ખૂચતી વાત હોય તો નીચે કોમેન્ટમાં અમને ટોપિક લખી દેજો અને મારો વોટ્સઅપ નંબર પર માત્ર મેસેજ કરજો. આપ મારા વોટ્સઅપ નંબર પણ અમે સ્ક્રીન પર આપી દીધો છે, 9825055116 પર. તો આપને જો કોઈ એવું લાગે કે આ વાત, આ મુદ્દે સાચી વાત કરવી જોઈએ, આ મુદ્દે સારી વાત કરવી જોઈએ, સારી વાત હોય તો પણ કહેજો અને સીધી વાત કરવાની હોય તો પણ કહેજો. 3 અલગ અલગ ટોપિકમાં પણ આપણે વાત કરીશું. તો મળતા રહીશું. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.